સરકારી આયુર્વેદિક હોસ્પિટલ બિલીમોરા દ્વારા 2025 વિશ્વ હોમિયોપેથિક દિવસની ઉજવણી કરવામાં આવી. હોમિયોપેથિકના ડૉક્ટર અંકિતા પટેલ દ્વારા તારીખ 7/4ના રોજ લાલચંદ શાળા બિલીમોરા ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 65 લાભાર્થીઓએ લાભ લીધો. તારીખ 8/4ના રોજ બીપીકો પ્રાઇવેટ લિમિટેડ નાંદરખા બિલીમોરા ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું રાખવામાં આવ્યો, જેમાં 95 લાભાર્થીઓએ લાભ લીધો. તારીખ 9/4ના રોજ બિલીમોરા આંગણવાડી, ફાયર સ્ટેશન તેમજ હોસ્પિટલ અંતર્ગત ચાલતી ઓપીડી ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આઈએસી વિતરણ આદિ કરેલ હતું, જેમાં 150 લાભાર્થીઓએ લાભ લીધો હતો. તારીખ 10/4 વિશ્વ હોમિયોપેથિક દિવસની ઉજવણી અંતર્ગત જલારામ મંદિર બિલીમોરા ખાતે સર્વરોગ નિદાન ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને હોમિયોપેથિક અંગે વ્યાખ્યાન કરવામાં આવ્યું, જેમાં 83 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો. આમ કુલ લાભાર્થીઓની સંખ્યા 393 જેટલી થઈ. સેવા આપનાર ટીમ ડૉક્ટર અંકિતા પટેલ, હોમિયોપેથિક મેડિકલ ઓફિસર તેમજ સ્ટાફ તેજલબેન અને ભાવિનભાઈ. માર્ગદર્શક વૈદ મેઘનાબેન કે પટેલ, વૈદ નાયબ અધિક્ષક, સરકારી આયુર્વેદિક હોસ્પિટલ બિલીમોરા. દક્ષિણ ગુજરાત બ્યુરો, સલમાન શેખ.